અંજારના મેઘપર બોરીચી પાસે બનેલી 7 લાખ રૂપિયાની કથિત લૂંટ મામલે ભોગ બનનાર જ આરોપી નીકળ્યો છે. અંજાર નજીક મેઘપર બોરીચી પાસે આવેલ રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત 7 લાખ રૂપિયાની રોકડ લૂંટની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલી લીધો છે, જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે. ગઈકાલે બેન્સામાં કામ કરતા પ્રવીણ મેર નામના કર્મચારીને બેન્સાના માલિક વિરેન્દ્ર કુમાર ઉર્ફે લાલો શામજી કેસરાણીએ પોતાના કર્મચારીઓને વેતન આપવા અને અન્ય પેમેન્ટ કરવા માટે 10 લાખ બેંકમાંથી ઉપાડવા ચેક આપીને મોકલ્યો હતો. આરોપી પ્રવીણ મેરે અંજાર ખાતે આવેલ બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ ₹10 લાખની રોકડ સાથે એક્ટિવા પર પોતાના શેઠને નાણાં આપવા જતો હતો, ત્યારે કથિત લૂંટની ઘટના બની હોવાનું પોલીસના રેકર્ડમાં નોંધાયું હતું. બેન્સાના માલિક વિરેન્દ્ર કુમાર ઉર્ફે લાલાએ લૂંટની આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અંજાર પોલીસે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરતા ખુદ ભોગ બનનાર પ્રવીણ મેર શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રવીણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે રોકડ નાણાં લઈ જતો હતો, ત્યારે રેલવે બ્રિજની નીચે 2 બુકાનીધારી યુવાનોએ તેને લાત મારી પાડી દઈ એક્ટિવામાં પડેલ ₹7 લાખ રોકડ કાઢી નાસી ગયા હતા, જ્યારે બાકીના 3 લાખ તેના ખિસ્સામાં હોવાથી બચી ગયા હતા. આ નિવેદન પ્રમાણે પોલીસે તપાસ હાથ ધરતા સતત લોકોની અવરજવરથી ધમધમતા રહેતા વિસ્તારમાં કેટલાક લોકોના નિવેદન લેવાતા અને સીસીટીવીમાં પણ આવી કોઈ ઘટના ન દેખાતા પ્રવીણ મેરની પૂછપરછ કરાતા આખરે ખુદ ભોગ બનનાર ભાંગી પડ્યો અને રૂપિયા પચાવી પાડ્યા માટે તેણે તરકટ રચવાની કબૂલાત કરતા પોલીસે આરોપીને કબજો લઈ રૂપિયા રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ આ આખી ઘટના ધારણા પ્રમાણે નવા વળાંક સાથે બહાર આવી છે. ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેઘપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી 2 લોકો આવીને એમને બાઇક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી, જેમાં 7 લાખ રૂપિયા જેટલા પૈસા હતા. આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી, કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ 309 અને 115 હેઠળ. પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા. પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે વસ્તુઓ જે છે એનું કોઇન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું. એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં 7 લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે. પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે. એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ 7 લાખ રૂપિયા હતા એ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે. જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે. આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા આમાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે. જે પૈસા હતા એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં એક ઇન્ડસઇન્ડ બેંક આવેલો છે સામે, ત્યાંથી 10 લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો, જેમાં 3 લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રહી ગયેલ હતા અને 7 લાખ રૂપિયા જે છે એ આમને પોતાની જરૂરત માટે આજે આખી સ્ટોરી ઊભી કરવામાં આવેલી એમાં એમને મિત્રને આપેલા હતા. જે એ બેન્સામાં જે કામ કરતું હતું
એમના માલિકના પૈસા હતા જે એ ત્યાં બેંકમાંથી જે છે વિડ્રો કરવામાં આવેલા.